खुलासा हुआ है कि बिहार की 22.7 लाख लगभग 23 लाख महिलाओं को वोट के अधिकार से वंचित कर दिया गया है। महिलाओं के वोट काट दिए गए हैं। उन्हें आगामी विधानसभा चुनाव में वोट का अधिकार नहीं मिलेगा, वो वोट नहीं कर पाएंगी। और पूरी एसआईआर स्पेशल इंटेंसिव रिवीजन के नाम पर चुनाव आयोग ने एक बार फिर से वोटरों को चूना लगाने का काम किया है। हम एसआईआर के खिलाफ थे, हम एसआईआर के खिलाफ हैं और हम एसआईआर के खिलाफ बिहार से भारत में आवाज बुलंद करते आए हैं और करते रहेंगे। બે દિવસ પહેલા જ એક એવા ગંભીર અને ખતરનાક સમાચાર આવી ગયા જેની ભારતના સામાન્ય નાગરિકોને ખબર જ નહીં હોય। બિહારની એસઆઈઆર પ્રક્રિયા બાદ 22,70,000 મહિલાઓના નામ વોટર લિસ્ટમાંથી કપાઈ ગયા છે। સાથે સાથે 15,50,000 પુરુષોના નામ પણ કપાઈ ગયા। ગજબ બેઇજ્જતી હે। હકીકતમાં નાક તો આપણી લોકશાહીનું કપાઈ ગયું છે અને આવનાર સમયમાં નાક અને ખિસ્સા બંને કપાવવાનો વારો આપણા ગુજરાતીઓનો છે 2027માં। અને ગુજરાતીઓ આ બાબતે જાગૃત ના થાય એટલા માટે જ ગુજરાતની તમામ મીડિયાને વ્યસ્ત રખાય છે અન્ય ઘટનાઓમાં, જેમ કે મિર્ઝાપુરના ગુંડાઓ, ગુજરાતમાં વધી રહેલો ક્રાઇમ, ગરીબોના ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી નાખવું। આ બધી ઘટનાઓના માધ્યમથી આવનાર સમયમાં જે મોટો ખેલ પાડવાનો છે તે ખેલથી ગુજરાતની જનતાનું ધ્યાન હટાવાઈ રહ્યું છે। એટલે આ વિડીયોમાં આપણે આ સમગ્ર ખેલને સમજવાની કોશિશ કરીશું અને આ વિડીયોમાં જોઈશું કે શા માટે બિહારના ટોટલ 38 લાખ વોટરોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા। શા માટે ચૂંટણી પહેલા જ નરેન્દ્ર મોદી નામના નેતા 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયાની લોલીપોપ મોકલી આપે છે। શું આ 10,000 રૂપિયા આ મહિલાઓને આત્મનિર્ભર બનાવી દેશે કે પછી આ 10,000 રૂપિયા વેચીને આવનારા 5 વર્ષમાં બિહારની જનતા પાસેથી 1 લાખ રૂપિયાથી વધારે રકમ લૂંટી લેવામાં આવશે? ચાલો સમજીએ કે સત્તામાં બેઠેલા આ ભાભલાઓ કેવી રીતે ભારતના યુવાનોના ભવિષ્યને બૂચ મારવાનું કામ કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં। ભારતની અંદર બેરોજગારી, ગુનાખોરી, ભ્રષ્ટાચાર, સરકારી અધિકારીઓની ધાંધલી અને નેતાઓની કામલીલામાં થયેલા વિકાસ વિશે તો તમે જાણતા જ હશો અને માણતા પણ હશો। આ બધાની પાછળનું મૂળ કારણ છે તમારા દ્વારા ચૂંટાયેલા अपराधी અને ગુંડા તત્વ જેવી માનસિકતા ધરાવતા નેતાઓ। અરે કહેના ક્યા ચાહતે હો? આ નેતાઓ સત્તામાં ટકી રહેવા માટે કેવા કેવા પ્રકારના કાંડ કરે છે તેની વાત આપણે આજે કરવાના છે। તો વાત કરીએ બિહારના ઇલેક્શનની। બે જણની પાર્ટીના નેતાઓ હવે જાણી ગયા છે કે શ્રી રામ ભગવાન પણ તેમને આવનાર બિહારની ચૂંટણી જીતાવી શકે તેમ નથી। સાથે સાથે આતંકવાદ, પાકિસ્તાન અને ઘૂસપેઠીઓના જે મુદ્દાઓ છે તે પણ ફેલ થઈ રહ્યા છે। ઉપરથી આ નેતાઓએ ચૂંટણી પંચની ચટણી તો બનાવી લીધી, પણ આ ચટણીમાં થયેલી ભેળસેળને રાહુલ ગાંધીએ ઉઘાડી પાડી દીધી। એટલે બધા જ રસ્તા બંધ થઈ ગયા। હવે કરવું શું? માટે બિહારની ચૂંટણી જીતવા માટે એક નવા પ્રકારની ગોબર રણનીતિનો આવિષ્કાર કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। ધ વાયરના સમાચાર મુજબ 6 તારીખે એક સમાચાર છપાય છે, એક આર્ટિકલ આવે છે જેમાં લખેલું છે કે બિહારની અંદર મહિલાઓના 22,70,000 મહિલાઓના અને 15,50,000 પુરુષોના વોટ કપાઈ ગયા છે। એટલે કે એમના નામ મતદાર યાદીમાંથી કપાઈ ગયા। હવે આમાંથી મોટા ભાગનાને ખબર જ નથી કે એમના નામ કપાઈ ગયા છે, અને ખબર છે તો શા માટે કપાઈ ગયા તે નથી ખબર। ટોટલ જે નામ કપાયા તે છે અંદાજિત 38 લાખ વોટરના નામ, જે કુલ બિહારના મતદારોના 7% વોટર છે। અને આ 38 લાખ વોટરોમાંથી મહત્તમ જે નામ કપાયા છે તે માત્ર 6 જિલ્લામાંથી કપાયા છે। અને આ જિલ્લાઓમાં કુલ સીટો છે 59 એટલે કે 59। અને તેમાંથી 2020ની અંદર આ જ કપાયેલા નામો સાથે જે ચૂંટણીઓ થઈ હતી તેમાં 25 સીટો ઇન્ડિયા ગઠબંધન જીતી હતી અને 34 સીટ એનડીએ ગઠબંધન એટલે કે બીજેપીના ગઠબંધન વાળી સરકારે જીતી હતી। તો જો આ નામ હમણાં કપાયા છે તો 2020માં જે જીતેલી ચૂંટણીઓ હતી તે ગેરકાયદેસર ન કહેવાય? શું 2020માં જે ચૂંટણીના આધારે, જે મતોના આધારે, આ કપાયેલા નામના આધારે જે સરકાર બની તે ડુપ્લિકેટ સરકાર ના કહેવાય? શા માટે માત્ર આ જ જિલ્લામાંથી વોટ કપાયા છે તેની ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરીશું। હવે ચૂંટણી જીતવા માટે બીજી ગોબર રણનીતિ આ જ પ્રકારે લાગુ કરવામાં આવે છે। આપણા પ્રધાનમંત્રી બિહારની ચૂંટણી લાગુ થાય તે પહેલા જ
બિહારની અંદર 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા મોકલવાની જાહેરાત કરે છે। अभी एक साथ इन सभी 75 लाख बहनों के बैंक अकाउंट में 10-10 हजार रुपए भेजे गए हैं। केंद्र सरकार ने देश में 3 करोड़ लखपति दीदी बनाने का लक्ष्य रखा है। 2 करोड़ से अधिक बहनें अब तक लखपति दीदी बन चुकी हैं। इससे ज्यादा कुछ नहीं चाहिए, इससे ज्यादा कुछ नहीं चाहिए। અને આ રણનીતિને નામ અપાય છે મુખ્યમંત્રી રોજગાર યોજના। કેટલી બધી દયા, કોઈ લાઈન નહીં, કોઈ ફોર્મ નહીં, કોઈ કમિશન નહીં, સીધા પૈસા ખાતામાં। तो वाह वाह, मोदी जैसा कोई नहीं। હવે 75 લાખ મહિલા એટલે કે બિહારના કુલ વોટરો, કુલ મતદારોમાંથી 10% વોટ થયા। એટલે કે જનતાના 7500 કરોડ રૂપિયાથી આ 10% વોટ ખરીદવામાં આવ્યા છે એવું કહી શકાય। કારણ કે સુપ્રીમ કોર્ટે તો ઇલેક્ટોરલ બોન્ડ બંધ કરી દીધા। હવે શેઠિયા પાસેથી પૈસા લેવા કેવી રીતે? તો કેમ ના જનતાના જ પૈસાથી જનતાને જ લાલચ આપી દેવાય અથવા તો મુફ્તની રેવડી વેચી દેવાય। કહેવાય છે ને કે એક ચોરની તમે ટેકનિક પકડી લો તો એ ચોર બીજી નવી રણનીતિ અથવા ટેકનિક ચોરી કરવા માટે શોધી જ લે છે। इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? હવે કેટલાક ગંભીર પ્રશ્નો જોઈએ। શા માટે મહિલાઓને જ 10,000 રૂપિયા આપવામાં આવ્યા, પુરુષોને કેમ નહીં? એનું કારણ છે કે બિહારની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ, સામાજિક પ્રતિનિધિત્વ બીજા રાજ્યો કરતાં ખૂબ ઓછું છે। સાથે સાથે બિહારમાં ગરીબી પણ એટલી જ છે। એટલે જ જાણી જોઈને ગામડાઓની અશિક્ષિત, ઓછું ભણેલી અને ગરીબ પરિવારોની મહિલાઓને વીણી વીણીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે કે જેમના માટે આ 10,000 રૂપિયા, 500 રૂપિયા કે પછી ચવાણાના પેકેટ કે પછી એક સાડી કરતા ઘણા કિંમતી છે। બીજેપીને આ રણનીતિનો 100% લાભ તો મળશે જ, પણ પુરુષોને આ પૈસા નહીં આપવા પાછળનું કારણ છે કારણ કે પુરુષો રોજગાર કરે છે, મહેનત કરે છે, તેઓ અન્યાય જુએ છે, સમાજનો ભ્રષ્ટાચાર જુએ છે અને ઉપરથી રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરી ખુલ્લી પાડવામાં આવી તેના બાદ તો પુરુષો આ બે જણની પાર્ટીને મત આપે એવી શક્યતા નહીવત છે। હવે બીજો પ્રશ્ન કે શા માટે આ 6 જિલ્લામાંથી જ વોટ કાપવામાં આવ્યા મહત્તમ સંખ્યામાં? बिहार में 243 243 विधानसभाएं सीटें हैं, लेकिन पूरी 243 सीटों पर ये वोट नहीं कटा है। मात्र 6 जिलों में ये कार्रवाई हुई है। अगर 2020 का चुनाव देखेंगे बिहार विधानसभा का तो आप पाएंगे कि 2020 विधानसभाओं में इन 60 सीटों पर 25 सीटें इंडिया गठबंधन ने जीती थी और 34 सीटें एनडीए ने जीती थी। करीबी का मुकाबला रहा वहां पर हमारा और यहीं पर फैसला जीत हार का हुआ था। આ જિલ્લાઓ ખનીજથી સમૃદ્ધ છે અને અડાણીને હાલમાં જ બિહારની અંદર 1 રૂપિયામાં આપેલી 1050 એકર જમીન તમને યાદ જ હશે। આપણે એક વિડીયો પણ એના ઉપર બનાવ્યો હતો, તમે જોઈ શકો છો। જો આ જિલ્લાઓમાં સંપૂર્ણ વર્ચસ્વ બીજેપીનું આવી જાય તો પછી खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। હવે બીજો મહત્વનો પ્રશ્ન કે શું મહિલાઓના ખાતામાં આ 7,500 કરોડ રૂપિયા એટલે કે દરેક મહિલાને 10,000 રૂપિયા આપી દેવાથી આ મહિલાઓ સ્વનિર્ભર બની જશે? શું એમનો રોજગાર ચાલી જશે? કારણ કે આ પૈસા તો રોજગાર કરવા માટે આપવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી મોદી દ્વારા એવી લોલીપોપ આપવામાં આવી છે કે જો આ રોજગાર વ્યવસ્થિત ચાલશે તો એનું મૂલ્યાંકન કરીને ભવિષ્યમાં 2 લાખ રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવશે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે શું 10,000 રૂપિયામાં રોજગાર શરૂ થઈ શકે આ જમાનામાં? नहीं સાહેબ 10,000 રૂપિયામાં તો દિવાળીના પરિવારના કપડાય નહીં આવે। મતલબ અહીં સીધે સીધું દેખાય છે કે પહેલા જે 500 રૂપિયા આપવામાં આવતા હતા એક વોટ માટે પોલિટિકલ પાર્ટીઓ દ્વારા એની કિંમત 20 ગણી વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। હવે આ મહિલાઓથી આ 10,000 રૂપિયા તો આ દિવાળીમાં જ વપરાઈ જશે, તેઓ આ સારી રીતે જાણે છે અને એટલે જ આ નેતાઓએ આવી લોલીપોપ આપી દીધી કે આ 10,000 પછી આવનાર સમયમાં તમને 2 લાખ રૂપિયા મળશે, પણ એવું કોઈ જ વસ્તુ વાસ્તવિક ધોરણમાં ગ્રાઉન્ડ ઉપર થવાનું નથી। એટલે 7,500 કરોડ રૂપિયા જનતાના જ વોટ ખરીદવા માટે વાપરવામાં આવી રહ્યા છે। જો આ રણનીતિ સક્સેસફુલ રહી અને બીજેપીની સરકાર જો બિહારમાં બની ગઈ તો આવનારા 5 વર્ષ બિહારના ઇતિહાસના સૌથી ખરાબ 5 વર્ષ, શોષણના 5 વર્ષ ગણાશે। કારણ કે જો 1 રૂપિયામાં 1,050 એકર જમીન
મોદાણી ગેંગના શેઠને આપી દેવાતી હોય તો ભવિષ્યમાં આ વ્યક્તિ બિહારની કુદરતી સંપત્તિનું શું વેચાણ નહીં કરે એ તો માત્ર કલ્પનાનો વિષય છે. ગુજરાતની જનતા માટે પણ 2027 પહેલા આવી જ કોઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી શકે છે અને આપણા મૂર્ખ ગુજરાતીઓને મૂર્ખોના સરદાર તરીકે પ્રમોશન આપવાનું કામ ચોક્કસપણે થઈ શકે છે જો બિહારની આ સ્કીમ સક્સેસફુલ રહી તો. નહીં તો પછી આપણું જૂનું જ હિન્દુ મુસ્લિમ વાળો ફોર્મ્યુલા તો છે જ, મંદિર વાળો ફોર્મ્યુલા તો છે જ. આ ભ્રષ્ટાચારી નેતાઓ જનતાના જ પૈસાથી જનતાના વોટ ખરીદી લેશે અને પછી ફાયદો બદલામાં થશે એ ટીમના સદસ્યોને. આ એ ટીમના સદસ્યો કોણ છે તેનું નામ કોમેન્ટમાં જરૂર લખી દેજો, કારણ કે કોમેન્ટ કરનાર પર કોઈ એક્શન નથી લેવાતી. એક્શન લેવાય છે કન્ટેન્ટ બનાવનારા ઉપર. યાદ રખેંગે. અને આ ખરીદાયેલા જે વોટ છે તેના બદલામાં જનતાને શું મળશે? પ્રાઇવેટ શાળાઓની મોંઘી ફી, પ્રાઇવેટ હોસ્પિટલોની ઉઘાડી લૂંટ, ખાડાઓ વચ્ચે છુપાયેલા રસ્તાઓ, રોડ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જીએસટી અને છેલ્લે ટોલ ટેક્સ, પોલીસનો લાઠીચાર્જ અને સરકારી અધિકારીઓની ધાંધલી, નેતાઓના સીન સપાટા અને મોદીજીના મન કી વાત. તો તમે પણ કોમેન્ટ કરીને તમારા મનની વાત જરૂર જણાવી દેજો કે તમને બે જણની પાર્ટીની આ વોટ ખરીદવાની ઓફિશિયલ સ્કીમ કેવી લાગી. अपनी बात समाप्त करता हूं. बहुत बहुत धन्यवाद. જય હિન્દ.